સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબને મારવાનો મુદ્દો। ન્યુરોસર્જનને મારવા મુદ્દે તબીબોની હડતાળ। જુનિયર ડોક્ટર એસોસિએશને પાડી હડતાળ। મુખ્ય 4 માંગણીઓ સાથે 400 તબીબ હડતાળમાં જોડાયા। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે તબીબોનું વિરોધ પ્રદર્શન। આરોપી હજુ સુધી નહીં પકડાતા તબીબોમાં ભારે રોષ છે। 24 કલાકમાં માંગ પૂરી ન થઈ તો ઇમરજન્સી સેવા બંધ કરવાની પણ ઉચ્ચારી છે ચીમકી। ન્યાય મેળવવા માંગીએ છીએ, એના વિરુદ્ધ જ અમારી આ સ્ટ્રાઇક છે અને આ સ્ટ્રાઇક અનિયમિત સમય સુધી ચાલુ જ રહેશે। હજી જો અમારી માંગણીઓ 24 કલાક સુધીમાં નહીં સંતોષાય તો કાલે સવારથી અમે ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી દેશું। અમને કોઈ સંતોષપૂર્ણ કાર્યવાહી અત્યાર સુધી કોઈ કરવામાં આવી નથી। હવે એક સિમ્પલ માંગ હોય કે જે ગુનેગાર હોય એને પકડવાનો હોય અને ગુનેગારને જે પ્રમાણે રજૂ કરી અને ગુનેગાર માફી માંગે એવી અમારી માંગ હતી, પણ એ સિમ્પલ માંગ પણ હજી સુધી સંતોષાઈ નથી। તો જ્યાં સુધી એ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારા તરફથી સ્ટ્રાઇક ચાલુ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના શખ્સે હુમલો કર્યો હતો, જેમાં તબીબને ભારે ઈજા પહોંચી છે। સમગ્ર મામલે જયદીપ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કમિટીની પણ રચના થઈ છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ ન થતા તબીબો હવે હડતાળ પર ઉતર્યા છે। તેમની મુખ્ય 4 માંગ છે। પહેલી એ છે કે હુમલાખોરની તાત્કાલિક ધરપકડ કરાય। બીજી એ કે તેના આ કૃત્ય બદલે તે જાહેર માધ્યમોમાં લેખિતમાં માફી માંગે। હુમલાખોરનું PMJY કાર્ડ રદ કરવાની ત્રીજી માંગ છે। તો ચોથી માંગ છે કે તબીબ પર હુમલો થયો ત્યારે સિક્યોરિટી એજન્સી દ્વારા બચાવવાના કોઈ પ્રયાસ ન થયા, જેથી તેની સામે કાર્યવાही થાય। रिटर्न में अपॉलॉजी दे, हमें पब्लिक में अपॉलॉजी दे कि उसने जो किया है ये गलत किया है, और बाकी सबके सामने ये एग्जाम्पल सेट करे कि आगे से ऐसा नहीं होना चाहिए, वरना उनके लिए अच्छा नहीं रहेगा। और साथ में जो सिक्योरिटी कंपनी थी जो वहाँ पे मौजूद थी, जिसने हमारे डॉक्टर के लिए कुछ नहीं किया, उनको हटाया।